બને રહેજો. એક ઝીણો એવો મ હોય અહીંયા તો મોઢું આખું આપણું કદરૂપું લાગે, આખું મોઢું આપણું કદરૂપું લાગે. તો ઈ મ નીકળી જાય છે અને કોઈ પણ જાતની આડઅસર થતી નથી. ને આ વિડીયો સ્પેશિયલ જેને મ હોય એના માટે છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આમાં એમ તો ન કહેવાય તમને મજા આવશે એમ, કારણ કે મ કાઢવાનો છે, તમને લાઈવ દેખાડવાનું છે, તો બન્યા રહેજો. ગોકુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ ટ્રાવલ. ગોકુના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ વિડીયો કાંઈક અલગ થવાનો છે. ઓલું મહનું તમે નામ સાંભળ્યું હશે. એક નાનો એવો મહ હોય મોઢા ઉપર, તો મોટું કદરૂપું થાય. આજે એને થોડીક દવા લઈને આવ્યો છું. તો જો એ મહ કઈ રીતે કાઢે છે, શું થાય છે, એ જોવા હાટું બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. એક ઝીણો એવો મહ હોય અહીંયા તો મોઢું આખું આપણું કદરૂપું લાગે, આખું મોઢું આપણું કદરૂપું લાગે. તો એ મહ નીકળી જાય છે અને કોઈ પણ જાતની આડઅસર થતી નથી. ને આ વિડીયો સ્પેશિયલ જેને મ હોય એના માટે છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આમાં એમ તો ન કહેવાય તમને મજા આવશે એમ, કારણ કે મ કાઢવાનો છે, તમને લાઈવ દેખાડવાનું છે, તો બન્યા રહેજો. બળતરા કઈ થકી જો પાછા એમ તો લોટકો જોવું છે. નહીં વાંધો આવે તો ભાઈ જો અત્યારે મ કાઢવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. મારા મિત્રને હાથમાં મ હતો, અને જો કોઈ પણ મ હોય તો સ્પેશિયલ આ મ વાળા હાટું જ આ વિડીયો છે. મોટું બગડે છે ભાઈ નું, એટલે દુખતું તો હોય છે. જેવો તેવો મોહ તો આ ભાઈ ને જોઈને પડી જાય. નથી દવા નથી ભેગું થતું, ઉતરે છે. આ જોઈને તો મને ડોક થાય છે. પ્લાસ્ટિક નથી મળતું. નો હોય આમાં પ્લાસ્ટિક આવે છે. મજા ગાન કરવાનું વિશે છો કાકા બોલાવે કેમ થાય કાકા? નીકળી જાય હે? અને પરસેવો આવી ગયો. સમજો ભાઈ, આ ભાઈ જ મ કાઢે છે. જો એક પણ કટ માર્યા વિનાનો વિડીયો છે હો ભાઈ. હવે જે લીટો પડી ગયો ને ત્યાંથી પાકતું રહે એમ છે. સાંભળી ખાલી થોડો ડ્રેસ છે. હા નીકળી જાય. આ બહાર તો આવ્યું છે ભાઈ. અઘરું છે હો, પણ જોરદાર છે. ચામડીનો છે ને ભાઈ, એટલે સમજે ચામડીનો મ છે ને એટલે ગરમી એવી છે ને, કેમ કાકા? અમારા ભાઈ મીઠા થઈ ગયા છે ને મ કાઢવાનું, એ તો કઈ બોલતા નથી. એ તો તમે બે ત્રણ આવી કામ કરો તો મને નહીં બળો. હવે નીકળી જાય પછી વીટી પીટી પીરે એટલે નહીં વાંધો આવે.
જો ભાઈ નીકળવો મળ્યો છે. આમ થઈ ગયું. માઇક્રોસ્કોપ આવે આઈફોન 16 માં આપણે કામ સારો આવ્યો હો ભાઈ. ગમે એટલું ઝૂમિંગ મારો ફાટે નહીં. ભાઈ કહેતા છે ફાટવાની તમે વાત જ રહેવા દો અત્યારે. સટકી જાય છે કેમ થાય છે પરેશભાઈ? જેનો રે સટકી જાય છે. હા જેનો રે ને સટકી જાય છે. ચામડી તો હાલવાય છે ને એટલે તો આ દવા અંદર સાંભળી ઊંચી થતી જાય ને હમ. એટલે હું તો કેમ સાંભળી ઊંચી થતી જાય એટલે આમાં કેવું થાય કામ થાય તો હમ. કામ થાય એટલે આ બધું એ કર્યું. લાલ ટમેટા જેવું થઈ ગયું. બરોબર થાય ને વાંચન કોગળો નીકળી ગયું સમજે? અંદર રહ્યો. મત કોગળો નીકળી ગયું. હજુ એને બે કટ કઈ નહીં કે શું કહેવાય ને? કોગળું ખોબળું માથે નીકળી ગયો ને આ અંદર નો રહ્યો હવે બી આવે. હે એમ ન હોય કોણ એવા પણ પડ આવે આ સાંભળી જાય કેટલા પણ હોય કોણ જાણે? પેલા પડાવે પેલા એટલે હાથ પડાવે આ પાણીમાં થાક આવે છે તો ભાઈ મોં કાઢવાની ક્રિયા ચાલુ થઈ ગઈ છે અને હું ઘડીક આ બાજુ એવું કારણ કે મને સવાતું નથી આપણાથી. જેને મોં છે એ મારો ભાઈબંધ છે એ તો કઠણિયા કહેવાય. જેને મોં છે એ કઠણિયા અને જે મોં કાઢે છે ને એ કઠણિયા. હું થોડોક સાઈડમાં આવી આવ્યો છું. એ અત્યારે જો એ બળક કરે છે હું દેખાડું. એટલે ભાઈ મોં કાઢવામાં આવે બીજું ન સમજતા તમે. તો બ્લોગમાં તમે બન્યા રહેજો કઈ રીતે મોં કાઢે છે. આખો વિડીયો તમને દેખાડીને આ વિડીયો માત્ર જે કોઈને મોં છે એના માટે જ છે સ્પેશિયલી. હા એ તો થઈ જાય 10-15 હા યા ક્યાંથી લાવવો છે યા જય માતાજી હું પરેશ ચૌહાણ ભરવાડ શેરીમાં મારી દુકાન છે બાપા સીતારામ. વર્ષોથી 25 વર્ષ થઈ ગયા છે એ દુકાનને પણ અને હેર કટિંગ માસ્ટર છું. તો મારા ફાધર આ મોં કાઢવાનું કામ ઘણા વર્ષોથી કરતા. ઘણા વર્ષો એટલે માનું કે 40-45 વર્ષથી એ મને વારસાઈમાં આ વસ્તુ દેતા ગયા છે. તો મોંની વસ્તુ એવું છે કે આ ભાઈનો જે મોં છે એ ચામડીની અંદર ચોટેલો મોં હતો. આ કાઢવામાં થોડીક તકલીફ પડી, નીકળ્યો નહીં. પણ જે આ રીતના મોં આવે છે, જો આ જે હું તમને આ ફોટામાં દેખાય છે તમને હમણાં એ રીતના મોં હશે એ મોં નીકળી જાય છે. ને આ હું ઘણા સમયથી આ વસ્તુ કરું છું. તો આ જે કોઈને મોં હોય એ મોં જેને કોઈને કાઢવું હોય કાકા હા. તો કઈ જગ્યા ઉપર આવવાનું? મારું એડ્રેસ છે વાલમપીર બાપાની જગ્યાની પાછળ ભરવાડ શેરી બાપા સીતારામ હેરાલ્ડ.